નમસ્કાર. ઇતિહાસના પાનાઓ માત્ર તલવારો કે મોટા યુદ્ધોથી નથી લખાતા. સાચો ઇતિહાસ તો એક દૂરંદેશી રાજ્યવ્યવસ્થા અને પ્રજાપ્રેમથી લખાય છે. આજે આપણે આવા જ એક અદ્ભુત વિષય પર ચર્ચા કરવાના છીએ: ગોહિલ વંશ. ભારતના આ અત્યંત ગૌરવશાળી અને પ્રાચીન રાજપૂત વંશની સફર ખરેખર રોમાંચક છે. આપણને સહેજ રીતે જ એક પ્રશ્ન થાય કે કેવી રીતે એક પ્રખ્યાત લડાઈક યોદ્ધાકુળ આધુનિક વ્યાપાર અને શિક્ષણનું પ્રણેતા બની શકે. છે ને રસપ્રદ વાત? આ સફર ખરેખર અદ્ભુત છે. એક શૂરવીર સમાજ કેવી રીતે સમયની સાથે પોતાનો માર્ગ બદલીને એક પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરે છે, તે આજે આપણે અહીં સમજવાના છીએ. તો ચાલો આ વિષયમાં ઊંડા ઉતરીએ. આપણે આખી સફરને 5 મુખ્ય ભાગમાં સમજીશું: રાજસ્થાનમાં તેમના મૂળ, સૌરાષ્ટ્ર તરફનું ઐતિહાસિક સ્થળાંતર, ભાવનગર શહેરની સ્થાપના, તેમની દ્વિમુખી ઓળખ અને છેલ્લે આજની તારીખમાં તેમનો અકબંધ વારસો. બસ આ જ ક્રમમાં આપણે આગળ વધીશું. પ્રકરણ 1: રાજસ્થાનમાં ઉદ્ભવ. ગોહિલ વંશના ભવ્ય ઇતિહાસની શરૂઆત ક્યાંથી થાય છે? રાજસ્થાનના શૂરવીર પ્રદેશ મેવાડથી. આ ગોહિલ રાજપૂતો મૂળ સૂર્યવંશી માનવામાં આવે છે, એટલે કે એવો મહાન હિન્દુ યોદ્ધા વંશ જે ભગવાન સૂર્યનારાયણના વંશજ હોવાનું ગૌરવ ધરાવે છે. તેમની નસે નસમાં અસાધારણ બહાદુરી અને સન્માનના કડક સિદ્ધાંતો વહેતા હતા. એવું કહેવાય છે કે તેમના માટે પોતાનું સ્વાભિમાન અને રાજધર્મ એ પોતાના પ્રાણ કરતાં પણ ક્યાંય વધુ પ્રિય હતા. એકદમ અડગ વિચારધારા. હવે સમય હંમેશા એકસરખો તો રહેતો નથી. પ્રાચીન સમયમાં મેવાડમાં રહ્યા બાદ બદલાતી રાજકીય પરિસ્થિતિઓ અને અનેક મોટા યુદ્ધોના કારણે સંઘર્ષનો કાળ આવ્યો. આ મોટા પરિવર્તનોએ તેમને એક નવો જ માર્ગ અપનાવવા મજબૂર કર્યા. પરિણામે તેમણે ગુજરાત તરફ પ્રયાણ કર્યું અને અંતે સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પર પોતાનું શાસન સ્થાપિત કર્યું, જ્યાં તેમણે પ્રજાને સુરક્ષા અને નવું જીવન પ્રદાન કર્યું. તો હવે આવે છે પ્રકરણ 2: ભાવનગરનું નિર્માણ. આ બિંદુ પરથી જ વાર્તામાં એક મોટો વળાંક આવે છે. અહીં આ યોદ્ધાઓ માત્ર સ્થળાંતર કરનારા નથી રહેતા, પણ એક અત્યંત પ્રગતિશીલ અને દૂરદૃષ્ટિ શાસકો તરીકે ઉભરી આવે છે. મહારાજા ભાવસિંહજી ગોહિલ દ્વારા ભાવનગર રાજ્યની સ્થાપના કરવામાં આવી. મહારાજા માત્ર એક રાજા ન હતા, હકીકતમાં તેઓ એક મહાન સ્વપ્નદ્રષ્ટા હતા. તેમણે પોતાનું પૂરું ધ્યાન માત્ર નવા પ્રદેશો જીતવા પાછળ નહોતું લગાવ્યું, પણ રાજ્યમાં શાંતિ, વ્યાપાર અને વિકાસ પર કેન્દ્રિત કર્યું હતું. ગુજરાતના ઇતિહાસમાં આ એક નવા જ અધ્યાયની શરૂઆત હતી. ભાવનગર એક આધુનિક રાજ્યમાં કેવી રીતે પરિવર્તિત થયું તેની આ રૂપરેખા ખરેખર પ્રેરણાદાયક છે. સૌથી પહેલાં તો તેમણે બંદરો અને વેપારી માર્ગોનો વિસ્તાર કર્યો, જેનાથી જબરદસ્ત આર્થિક સમૃદ્ધિ આવી. બીજું, તેમણે શાળાઓ અને કોલેજોની સ્થાપના કરી, શિક્ષણને પ્રાધાન્ય આપ્યું. ત્રીજું મહત્વનું કામ, રસ્તાઓ અને માળખાગત સુવિધાઓનો અદ્ભુત વિકાસ કર્યો. અને ચોથું, સમાજમાં ઊંડા સામાજિક સુધારાઓ લાવ્યા. ખરેખર આ બધા જ કાર્યો સુશાસન અને સામાજિક વિકાસનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આગળ વધીએ પ્રકરણ 3 તરફ: દ્વિમુખી ઓળખ. ગોહિલ વંશનો વારસો છે ને, એ માત્ર વિકાસ પૂરતો સીમિત નથી, પણ એમાં એક અદ્ભુત સમન્વય જોવા મળે છે. એક તરફ જુઓ તો તેમની અજોડ યુદ્ધ કૌશલ્ય, બહાદુરી અને રાજ્યની રક્ષા માટે હસતામુખે પ્રાણ ન્યોછાવર કરવાની તૈયારી છે, બિલકુલ એક સાચા યોદ્ધાની જેમ. તો બીજી તરફ પ્રજા પ્રત્યેનો તેમનો અખૂટ પ્રેમ અને પ્રગતિશીલ શાસન છે, જેમાં શાંતિ, શિક્ષણ અને વ્યાપારનો સુંદર સંગમ જોવા મળે છે. તલવારની ધાર અને કલમની શક્તિનો આવો સુમેળ ઇતિહાસમાં ભાગ્યે જ બીજે ક્યાંક જોવા મળે છે, ખરું ને? હવે આ બધું શક્ય કેવી રીતે બન્યું? તેના મૂળમાં છે તેમના પાયાના સિદ્ધાંતો: બહાદુરી, પ્રમાણિકતા, સ્વાભિમાન, સમાજસેવા અને ધર્મનિષ્ઠા. આ માત્ર ઐતિહાસિક નોંધો નથી હો, આ એવા મૂલ્યો છે જેણે તેમની આખી પેઢીઓને માર્ગદર્શન આપ્યું છે. રાજપૂત સંસ્કૃતિ મુજબ વડીલોનો આદર કરવો, ધર્મનું ચુસ્ત પાલન કરવું અને સૌથી અગત્યનું, આપેલું વચન કોઈ પણ ભોગે નિભાવવું એ તેમની સૌથી મોટી ઓળખ રહી છે. અને આના પરથી જ પહોંચીએ છીએ આપણા પ્રકરણ 4 પર: અકબંધ વારસો. આપણે બધા જાણીએ છીએ કે ઇતિહાસ એ માત્ર ભૂતકાળ નથી હોતો, તે આપણા વર્તમાનનો પાયો પણ હોય છે. આ સમૃદ્ધ વારસો માત્ર ઇતિહાસના પાનાઓ પૂરતો સીમિત નથી રહ્યું.
ગોહિલ સમાજના આ સંસ્કારો પ્રાચીન યુદ્ધના મેદાનોથી શરૂ થઈને આજે આધુનિક કોર્પોરેટ જગત અને મોટી સંસ્થાઓ સુધી પહોંચી ગયા છે. આજની પેઢી માટે આ એક જીવંત બ્લુપ્રિન્ટ છે, જે શીખવે છે કે પોતાના મૂળ સાથે જોડાયેલા રહીને પણ આધુનિક યુગમાં ઊંચી ઉડાણ કેવી રીતે ભરી શકાય. આજના આધુનિક સમયમાં જો નજર કરીએ તો યુવાનો પોતાના પૂર્વજોના આ જ સદ્ગુણોને ઉચ્ચ શિક્ષણ, રાજકારણ, સેના સેવા અને વેપાર ક્ષેત્રે ઉજાગર કરી રહ્યા છે. આ ઉપરાંત વિવિધ સામાજિક સંગઠનો દ્વારા સાંસ્કૃતિક એકતા જાળવી રાખવાના પ્રયાસો પણ સતત ચાલુ જ છે. દેશ અને સમાજના વિકાસમાં આ એક ખૂબ જ મોટું અને સકારાત્મક યોગદાન છે. આ સમગ્ર ગૌરવશાળી વારસાને જો એક અત્યંત સુંદર અને પ્રેરણાદાયક પંક્તિમાં મૂકવો હોય તો એમ કહી શકાય કે જ્યાં શૂરવીરતા હોય છે ત્યાં ગૌરવ જન્મે છે, જ્યાં સ્વાભિમાન હોય છે ત્યાં ગોહિલ વંશ ઓળખાય છે. આ શબ્દોમાં ગોહિલ વંશના ત્યાગ, શૌર્ય અને સન્માનની આખી ગાથા સમાયેલી છે. આ માત્ર કોઈ કાવ્યપંક્તિ નથી, પરંતુ એક આખો ઐતિહાસિક વારસો છે જેને આજે પણ અત્યંત ગર્વ સાથે યાદ કરવામાં આવે છે. આપણી આ સફરના અંતે એક બહુ જ મહત્વનો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. મૂળભૂત પારંપરિક મૂલ્યો અને પ્રગતિશીલ આધુનિક વિચારસરણી વચ્ચે સંતુલન જાળવીને આપણે આપણું પોતાનું ભવિષ્ય કેવી રીતે ઘડી શકીએ? ગોહિલ વંશનો ઇતિહાસ એ વાતની સાબિતી આપે છે કે જો સાહસ અને સુશાસન ભેગા થાય તો કોઈ પણ સમાજ સમયની સાથે કદમ મિલાવીને અમર બની શકે છે. આજના આ માહિતીસભર વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.